આજે શું બનાવવાનું છે? ખાટિયા ઢોકળા બને છે અને નિરાલી મેડમ અમારા છે ને ખીરું તૈયાર કરીને ઈનો બીનો કમ્પ્લીટ નાખીને રેડી થઈ ગયા છે. આ જો એક ચૂલે બહેણી ચડે છે. બહેણી ચડે? હા, ઓલી બફાઈને કે મોટી થઈ જાય ને બહેણી એમ, એટલે એક ચૂલે બહેણી ચડે છે ને એક ચૂલે ઢોકળા ચડે છે. અને હિયાન અહીંથી આમથી આમ આટા મારે છે. એને રબરનું રમકડું એક હાથમાં આવી ગયું છે તો રમે છે. હમણાં વેણું લઈને મને મારવા આવેલો જો, અને હું ગાંડો વેણું મેં અહીંયા લેપટોપ માથે મૂકી દીધું છે અત્યારે. નિર્વજી ઢોકળું તો બન્યું નથી તો હું ખાસ પ્રસાદી. કેમ ડીશમાં નો ચડી બેણી તો કાથરોટ મૂકી ન્યા? તો મેં કીધું બહેણી મોટી થઈ એટલે બફાવા મૂકી હશે. આજે નિરાલીએ વેન કર્યું હતું કે મારે ઢોકળા ખાવા છે. આમાં લસણવાળી ચટણી નાખી નથી નાખી, નથી લસણવાળી બનાવી મેં. આ શું છે લાલ લાલ કલરનું? ઓનલી ચટણી. તો લસણવાળી અહીં મેં દસ્તો લીધો તો ત્યાં હતી. ઢોકળા હારે ખાવાનું. નીકળો એમ થોડું હાલે નીકળો, ઢોકળા એટલે થોડી ખાવાની હોય, ઢોકળા હારે ખાવાનું. માથે નાખવાની હોય ચટણી, નહીં બને અંદર નાખવાનું. કોરી ચટણી નાખવાની હોય. નથી યાર એટલી બધી. અરે બહેણી વેરી કોરી ચટણીની જો અહીંયા ચટણી ના દે. મારી ના કર. કોરી ચટણી નાખવાની એમાં માથે, ના પાડી ને નથી નાખવાનું. કોરી ચટણી અને બબે દાણા મૂકવાની. આખું હે ને હું હે ને ચટણી નાખીને બનાવું કેવો ખાસનો તો આખામાં ચટણી નાખી દો ખાજે. આખામાં ન નાખવાની હોય, માથે ખાલી આમ ડીશ ભરાઈ જાય ને પછી માથે આમ વેરવાની હોય. રસોઈ બનાવવા માંડ. હા તો હાલો હું બનાવું. હાલ હાલ બીજી સાસુ ચાલ આવી જા. હાલ હું બનાવું તું આજ બે હાલ. હું બનાવતો તો મારે બધું ખરાબ કરી. ડીશ ભરાઈ જાય ને એટલે એની માથે છે ને ચટણી આમ વેરવાની અને બબે ધાણાના ઓલા મૂકવાના, આપણે જે વોટ્સઅપમાં વિડીયો આવે એવા. તું રસોઈ બનાવતા શીખી જા ને તો મારે શાંતિ હું ઓનલી વિડીયો જ બનાવીશ ચૂપચાપ. હા એકવાર તો રસોડામાં એક કરી દેવાનું આવું. તો કામ કોણ કરે? તું તો પછી જોબ ઉપર કોણ છે? તું બધી રસોઈ બનાવવા માટે ટક કરું, જોબ કરવા દેવું ન્યાય. ગરમા ગરમ ઢોકળા થઈ ગયા છે તૈયાર. અને જો મારી બાયડી છે ને ઉતારે છે ઢોકળા, બાયડી એટલે ઘરવાળી એમ. નવા શબ્દો ક્યાંથી શીખ્યા હશે? અરે અહીંયા ઓલો સુરતી ભેગા રહી ને એટલે એમ કે મોરી બોયડી. મોરી બોયડી. હા. ગીરી બોયડી નો આવે? હે ગીરી બોયડી નો આવે? બોયડી તો ગીરી આવે. જો આ બે થઈ ગયા છે રેડી, મસ્ત મજાના ઢોકળા. હવે જો મારી ઘરવાળી આમાં ઈનો હલવશે, તમે જોઈ શકો છો. તમે લાઈવ જોઈ શકો છો કેવી રીતના ઢોકળાને ફૂલવામાં આવે છે. શું હવે આવું ન હોય. તમે લાઈવ જોઈ શકો છો કે ખીર આવે કેવો વ્યવહાર કરવામાં આવે છે એની જોડે, એને કોમેડી નાખવામાં આવે છે. હા આવું એની ઉપર અત્યાચાર કરવામાં આવે. કાંઈ અત્યાચાર નથી કરતા. લ્યો ચાલો જો ત્યારબાદ હવે આમાં જો તેલ ભરી દીધું છે. તો તમારે આવી રેસીપી શીખવી હોય ને તો છે ને પહેલાં તૈયાર ખીરું લઈ આવજો. બનાવેલા ખીરામાં નક્કી નહીં ઉસકે કે ઉઠલે કે ન ઉઠલે. તમારે રેસીપી શીખવી હોય ને તો તૈયાર ખીરું લઈ આવજો. તૈયાર ખીરામાં ઈનો નાખી તમે બનાવીને ખાઈ લેજો. બાકી છે ને ખીરું બનાવીને ઉઠલવાની રેસીપી આપણને નથી આવડતી. એટલે તૈયાર માથે ખીરા લઈ આવીને ખાઈ, મહેનત વગરનું ખીરું. હા ઇન્સ્ટન્ટ ખીરું. ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે બહારથી લઈ આવીને ખાઈ લેવાનું. હા તો એ તો એ જ કરવું પડે ને. આમાં પછી આ ખીરું હાઈ છે પછી ઉઠલે નહીં ઉઠલે. અત્યારે તો ઉઠી જાય પણ ટાઈમ નહોતો ને, આપણે અચાનક ખાવાની ઈચ્છા થાય. અચાનક ખાવાની ઈચ્છા થાય ના કરવાનું. તો આ કરવાનું. પછી કોક માણસોને થાય તમારે બહુ તીખું ખાવું છે, આમ ચટણી વપરાઈ જવાની. માપે નાખજે ઓ. તે કીધું તું આમાં ચટણી નાખવાની. એટલે આમ એનો જો આમ ઉઠાવ આવે એમ. જો આમ ઉઠાવ આવે ને આનો સમજ્યા. અને આ કોરા ઢોકળા, આ કોરા ઢોકળા. હવે આ બે સાઈડ પ્લેન લાગે,
સમજ્યા એમ જાઓ સમજી ગયા ને તમે? સમજી ગયા. હા હાલો હવે જો ઢોકળા માંડ્યા છે કાઢવા, નીકળવા માંડ્યા છે. હા તારી સ્ટાઇલ એ સ્ટાઇલ તમારી જ છે ને યાર.